वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તેમજ વક્તા સ્થાને બિરાજિત પૂજ્ય વક્તા શ્રી અચલદાસજી સ્વામી તેમજ આ સમગ્ર મહોત્સવના આયોજક પ્રેરક અને જેમની પ્રેરણાથી આવું સુંદર મંદિર બની રહ્યું છે એવા પૂજ્ય પ્રભુચરણ સ્વામી તેમજ પૂજનીય સર્વે સંતો અને વાલા હરિભક્તો, પ્રભુ સ્વામી વિશે જો કહેવું હોય તો સુરતમાં લગભગ 25 મંદિરો છે સ્વામિનારાયણ મંદિર. એમાં દરેકના અલગ અલગ નામ છે, પણ આપણે વેડ મંદિરનું કહેવું હોય તો હરિભક્તો સામેથી જ એવું કહે કે ભાઈ પ્રભુ સ્વામીનું મંદિર. પ્રભુ સ્વામી એવા સંત છે કે લોકોના હૃદયમાં એમનું સ્થાન છે. જેટલું ભગવાનનું સ્થાન હોય એટલું જ ગુરુનું સ્થાન હોવું જોઈએ. શાસ્ત્રકારો એમ કહે છે 3 પ્રકારની નિષ્ઠા અતલ હોવી જોઈએ. એક ઈષ્ટનિષ્ઠા, બીજી ગુરુનિષ્ઠા અને ત્રીજી મંત્રનિષ્ઠા. આ નિષ્ઠા જે ફેરવ કરે ને એ જીવનમાં ક્યારેય સુખી ન થાય. તો વિશેષ હું કંઈ વાત નહીં કરું, પણ આ મંદિરમાં જેણે તન મન ધનથી જેણે કોઈ સેવા કરી હોય એ તમામનું ધોલેરાવાસી મદન મોહનજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, ગઢપુરવાસી ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ બધાનું ખૂબ રૂડું કરે, બધાનું ખૂબ આરોગ્ય સારું રાખે, ભક્તિ અને સત્સંગ કરવાનું ખૂબ બળ મળે. અને આ જે નૂતન વર્ષ છે એ બધાને ધંધામાં ઉદ્યોગમાં ખૂબ પ્રવૃત્તિશીલ બને એવી મદન મોહનજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં મારી સાથે આવેલા પૂજ્ય સંત બાલદાસજી સ્વામી, અથાણાવાળા સ્વામી, પ્રેમજીવન સ્વામી, રામેશ્વર સ્વામી, આ તમામ સંતો વતી હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું કે બધાને ભગવાન ખૂબ સુખી રાખે, આરોગ્ય સારું રાખે, ભક્તિ અને સત્સંગ કરવાનું ખૂબ બળ આપે. એટલું કહી અને સંતોના ચરણોમાં વંદન કરી અને મારા વક્તવ્યને હું પૂરું કરું છું.